સોડા રાજાની દીકરી તો 18 અંગ વાઘા છે ને કદરૂપા છે, તો દીકરા આપણે રજવાડામાં કઈ રીતે સ્વીકારીએ બેટા? અરે માતુશ્રી, આપ એના રૂપને જોઉં છું, હું તો એના ગુણને જોઉં છું. આપ એના રૂપની ચિંતા છોડી દો માતુશ્રી. આપ મને શ્રીફળ સ્વીકારવાની રજા આપો. આપ એના રૂપની ચિંતા છોડી દો માતુશ્રી. અરે ગુરુદેવ. હા માતુશ્રી. શ્રીફળ ખુશી ખુશીથી ઝીલાવી ગયો. જેવી આપની આજ્ઞા માતુશ્રી. લીલુડા નારિયલ જીલો વીરા રામદેવ સોનેરી નારિયલ જીલો રે લીલુડા નારિયેલ જીલે રામદેવ વીર લીલુડા નારિયેલ જીલે રે ગુરુદેવ જીલાવે જીલો વીરા રામદેવ પંડિત જીલાવે જીલો રે પંડિત જીલાવે દેવ જીલે રામદેવ વીર પંડિત જીલાવે દેવ જીલે રે અરે ગુરુદેવ, જો શ્રીફળ ઝીલાવાઈ ગયો તો લગ્નની બધી વિધિ કરતા જાઓ. હે કેસર છાટીને જો લગવી કંકોતરી ગણપત ગુંદાળા ને રંગે રે રૂપાળા 33 કરોડ દેવ મળીએ આયા. દીક્ષા દેવી હોય તો દિયોને મારે ઘેર જવું છે. ઘેરે ગણી જોવે વાટ બાબલો રહીને કાઢે રાત. દીક્ષા દેવી હોય તો દિયોને મારે ઘેર જવું છે. અરે માતુશ્રી, આજે તમે બધાને ગંગોત્રી મોકલી દીધી માતુશ્રી, પરંતુ તમારો હૈયા કેરો હાર, તમારો કાળિયાનો કટકો, તમારો લાડકો આવ્યો લાલ મારી બેન સગુણાને કેમ ભૂલી જાવ છો? અરે બેટા રામદેવ, બેટા જરાક વિચાર તો કર. બેનનો પોકરણગઢથી તે પિંગલગઢ સુધીથી માળો બહુ લાંબો છે બેટા. અને એટલું જ નહીં રામદેવ, બેનને તેડવા જાય એવું કોઈ આપણી પાસે માણસ નથી ને વર્ધુ પણ ટૂંકી છે માતુશ્રી. ટૂંકી વર્ધુ છે હું જાણું છું માતુશ્રી. આપ મને રજા આપો તો બેનની તેડવા હું જાઉં માતુશ્રી. અરે રામદેવ, તારી બેન વગર તું પરણી જતો નહીં ચાલે રામદેવ. નહીં માતુશ્રી, આપ મને રજા આપો તો બેન સગુણાને હું તેડવા જાઉં. ના બેટા, તારો તો મીંડોળ બાંધેલો હાથ છે રામદેવ, અને લગ્નની વિધિ પણ બધી થઈ ગઈ છે બેટા. અરે માતુશ્રી, આપ કહો છો કે મીંડોળ બંધે હાથે ન જવાય માતુશ્રી, પરંતુ હે માતુશ્રી, અરે આજ ભાઈના લગ્ન હોય તો બેનનો હરખ નો હમાતો હોય, અને મારી બેન સગુણા જ્યાં સુધી પોકરણગઢમાં નહીં આવે ને માતુશ્રી, ત્યાં સુધી હું લગ્નના 4 ફેરા નહીં ફરું માતુશ્રી. આજે મારા બેનને મારા લગ્નનો કેવો હરખ હશે માતુશ્રી. ભાઈના લગ્ન હોય તો બેનનો હરખ નો સમાતો હોય, પરંતુ મારી બેનની હાજરી નથી માતુશ્રી. અરે આજ ગમે તેમ થાય માતુશ્રી, મારી બેન સગુણા જ્યાં સુધી પોકરણગઢમાં નહીં આવે ને ત્યાં સુધી લગ્નના 4 ફેરા નહીં ફરું માતુશ્રી. મારા હાથે મીંડોળ બંધો હાથ છે ને તો આપણા રાજમાં રત્નો રાયકો છે, રત્ના રાયકાને બોલાવો, એ બેન સગુણાને અવશ્ય તેડવા જશે. ભલે બેટા, રત્નને તો હમણાં બોલાવું છું રામદેવ. હા માતુશ્રી. આજ માતુશ્રી બોલાવે રત્નાયા બોધે રે. આવજે
માતુશ્રી એ બોલાવે રાયકો આવ્યો રે એ આવ્યો રંગીલા મેન માતુશ્રી એ બોલાવે રાયકો આવ્યો રે અરે માતુશ્રી કોઈ દિવસ નહીં અને આજ રાજમાં બોલાવવાનું કારણમાં અરે રત્ના કામ છે એ બધું રામદેવ વીરને છે. અરે વીરા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ વીરા વીરા અત્યારે રાજમાં અંદર બોલાવવાનું કારણ તો માતુશ્રીએ મારા ઘડિયા લગ્ન લીધા છે અને મારે બેની સગુણાને તારે પિંગલગઢ તેડવા જવાનું છે. અરે વીરા પિંગલગઢ તો કાંઈ અહીંયા થોડુંક છે વીર. હા રત્ના હું જાણું છું આજ ભાઈના લગ્ન હોય ને બેનની હાજરી ન હોય તો ભાઈ લગ્નના ચાર મંગલે કેવી રીતે ફરી શકે. આજ રત્ના ગમે તેમ થાય મારી બેન સગુણા જ્યારે પોકરણગઢમાં આવશે ને ત્યારે જ હું લગ્નના ચાર ફેરા ફરીશ. રત્ના બેનનું સાસરું દૂર હોય તો શું થઈ ગયું. અરે રત્ના તારી પાસે સાઈઠું કેટલી છે. સાઈઠ તો ઘણી છે 360 જેવી છે. અરે રત્ના તારી પાસે 360 સાંઢું છે તેમાં સારામાં સારી સાઈઠ કઈ રત્ના. એક મનોવેગી અને એક પવન વેગી. તો રત્ના તારી મનવેગી સાંઢ ને તૈયાર કર ત્યાં સુધીમાં હું બેન સગુણાને કંકોત્રી લખી દઉં. આજ હું મારા હાથે જ લખી દઉં તો જ રાજા પિંગલગઢના રાજા પઢિયાર બેન સગુણાને આવવા દેશે. ભલે વીરા જય તમારી આજ્ઞા ભાઈ. અરે માતુશ્રી આપમાં રાજમાં જઈ મારા લગ્નની તૈયારી કરો. ભલે બેટા. એવી કંકોત્રી લખું છું મારી બેનને એ આવજે બેની વીરને રે ભાઈ રે મારી બેન આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. મારો મંડપ રે સુનો પિતાશ્રી લાગશે એવો મંડપ રે સુનો માતુશ્રી લાગશે એ સુના લાગે રાજને દરબાર ને મારી બેન આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. એવા યુવારે રામદેવ સંદેશા મોકલે એવા યુવારે રામદેવ સંદેશા મોકલે આવજે બેની વીરને રમી વાય રે મારી બેનની આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ. એવી મમતાયું નહીં છોડે વીરો રામદેવ મમતાયું નહીં છોડે વીરો રામદેવ. લે રત્ના લે આ કંકોત્રી બેન સગુણાને વેલાસર તેડી આવજે રત્ના. અને હા રત્ના તું પિંગલગઢ જાસ ને તો પિંગલગઢના રાજા પઢિયાર છે ને અહંકારી ને અભિમાની છે. જો તને કાંઈ કહે બે શબ્દ કહે તો મારા વતી તું સાંભળી લેજે. હો રત્ના. હા રત્ના આપણે મોરા નથી પણ આપણે દીકરી વાળા કહેવાય. આપણે રાજા પઢિયારને કાંઈ કહી તો બેન સગુણાને દુઃખ આપે માટે રત્ના રાજા પઢિયાર કહે તો મારા વતી તું બે વસ્તુ સાંભળી લેજે. ભલે વીરા. અને હા રત્ના તું પિંગલગઢ જાસ બેન સગુણાને તેડવા જાસ રસ્તામાં તને કાંઈ સંકટ પડે તો મને યાદ કરજે રત્ના. પલવારની અંદર હું મારા લીલુડા ઘોડે લગામ માંડી તારી વાર કરીશ. હો રત્ના જોજો ભૂલી ન જતા જ્યાં પોકારું અહીંયા ફરી વાર કરજો વેલી. અરે રત્ના જ્યાં મારા ભક્તો સમરતા હોય ને મારી અહીંયા હાજરી જોઈ હું અંતરદીક્ષ તને દર્શન અવશ્ય આપી. જ્યારે જ્યારે ભીડ પડે ને ત્યારે મને યાદ કરજે. પલવારની અંદર મારા લીલુડા ઘોડે લગામ માંડી તારી વાર કરીશ. અને હા રત્ના નાના ભાણેજ અને બેન સગુણાને સાચવીને પોકરણગઢ લાવજે. હો રત્ના. ભલે વીરા. હેજી આજ રત લોહરાય ખરે તેની વાન ઠેડવાયલો તુને લાંબા મોતલા રે એક હેમ કરી ગોગી ગલ ગઢ તુકી રે વર તુને લાંબા મોતલા રે
ભાઈઓ હાલો કહું છું મોર થાવ હાલો 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 ઓછું ખાઈને બુડાતા હોય તો હાલી શકતા નથી બહુ પાછા તો તમે બેસી જાઓ હા હું આવડી બધી ઊભી હોય તમારું ઊભું રહેવાય તમારે બેસી જવાનું હા એમ મારી દીકરી તું આપને અહીં છે ને આરામ કરી અને વહુ તમારે કઈ કેવું નથી ને હે ઓહો હે રામા પીર હમી હેનનો હાલો બાપને હાલી હાલીને થાકી ગયો હવે જય રામા પીરે કરી હાસુ કે રત્ના જ્યાં તને દુઃખ પડે ત્યાં સમજજે બાપા હવે તો ગુડા ગયા હાવ બાપના હમી હેન્ડમાં હોલ પાટલી રીતે સો હવે તો હેન્ડ હાકી હાકીને થાકી ગયો વાઈટની રેત તો અહીં રહી જવું છે જય રામા પીર જુ કરી હાસુ બાપા એ ભગવાન ભલું કરે હવનું સારું કરે શરૂઆત મારથી કરે જય રામા પીર હે 12 બીજના ધણી જય રામા પીર અરે આસુ રત્નો રાયકો તો સુઈ ગયો છે આ ક્યારે પિંગલગઢ પોગશે તો લાવ રત્ના રાયકાને હું પિંગલગઢના પાદરમાં મૂકું અને મારી બેન સગુણાને હું સપનું આપું કે વીરા રામદેવના લગ્ન છે અને રત્નો રાયકો તેડવા આવે છે અરે ભાઈજી મને સપનું આવ્યું મારા વીરાના લગ્ન થાય છે રત્નો રાયકો વીરો મને તેડવા આવે છે શું છે પણ તમને તો કોક ને હોય કે હુવા દિયો ને બાપા આવે તમે તો ખબર છે હાય સપના આયા 20 વર્ષથી સપના નો આયા ના તમને સપના આયા એટલે હું સપના આવે છે સપનું આવ્યું મારા વીરાના લગ્ન થાય છે એ સપના ખોટા હોય અને છે ને આમ હું તમને હું કહું છું ઓસેકા હેઠે તાવીથો રાખીને હોઈ જાવ તાવી તો નો ચાકુ મેકીને હોઈ જાવ સાના મુના સાકુ ના ભાઈ ભરોસા ન કરાય સાકુ નું ક્યાં દેશ તું આને તું સાકુ આયા સીધમાં મારા ભાઈ બેઠા પૂછી જોવો તો હું 35 વર્ષથી પરણીને આવી હજી એકવાર સપનું આવ્યું છે મને સપના શું આવે અહીંયા હોઈ જવાનું હોય થાયકા નથી ટૂંકમાં હા થાકોડો નથી આને થાકોડો હોય ને તો સપના શું કાંઈ ન લાગે હે હોઈ જાવ સાનમો ના અને કાંઈક ખોરાક ઓછો કરો આમાં ઢોલિયામાં હમાતા નથી સાનમના હોઈ જાય તો કોકેરો કરતા નહીં હમણાં 2 દી મને મેળે જવું નથી અને તમારા હાહરાને મેળે જવું નથી તો મારી દીકરી ઊભી રહી જાય કોક આવે ને તો અમને જરા જાણ કરજે હો હા પણ ઊભી છો ને મમ્મી આયા હું અહીંયા ઊભી જ રહી છે